ગુજરાતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વહીવટી તંત્રમાં મોટું રિશફલ જોવા મળ્યું છે। જી હા, રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે વહેલી સવારે આઈએએસ અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। 72 આઈએએસ અધિકારીઓની બદલીના મોટા સમાચાર। જેડી દ્વારા બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે। ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ડીએન મોદીની નિમણૂક કરવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ગુજરાતથી સૌથી મોટા સમાચાર અને કહી શકાય વહીવટી તંત્રમાં એક મોટું રિશફલ એટલે કે 72 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, શું કહેશો? બરકા, તમને જણાવી દઉં, ઘણા સમયથી જે ગાંધીનગર ખાતે સમાચાર ચાલી રહ્યા હતા કે આઈએએસ અધિકારીઓની બદલી ટૂંક સમયમાં થવાની છે। ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સરકારે વહીવટીતંત્રે 72 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે। તેમાં ખાસ કરીને જે બદલીમાં આદેશ કરવામાં આવ્યો છે, ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે ડીએન મોદીની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ કલેક્ટર તરીકે સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક કરી છે। ડોક્ટર સૌરવ ભાર્ગીને સિવિલ સપ્લાય વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે। ગૌરાંગ મકવાને જેડાના ડિરેક્ટર તરીકે જવાબદારી આપી છે। કિરણ ઝવેરીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી આપી છે। આમ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે। આ બદલીનો પાછળ હેતુ એવો છે કે સરકારી વહીવટીતંત્રમાં સરળતા આવે અને કામગીરી ઝડપી થાય। સુરત કલેક્ટર ડોક્ટર સૌરવ ભાર્ગીને બદલી કરવામાં આવી છે। તેમની જગ્યાએ તેજસ પરમાર સુરત કલેક્ટર નવા નિમ્યા છે। આ મહત્વના જે મહાનગરપાલિકાઓમાં અને નગરોમાં કલેક્ટરો અને કમિશનરની બદલી થવા પામી છે। જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જેડી દ્વારા આજે વહેલી સવારે આઈએએસ અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં કુલ 72 આઈએએસ અધિકારીઓની બદલી નવી નિમણૂકો કરવામાં આવી છે। આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે। સરકારના નિર્ણયને વહીવટીતંત્રમાં મોટા રિશફલ તરીકે જોવામાં આવી રહ્યું છે। જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડીએન મોદીનું ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। તો અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે। સુરત કલેક્ટર ડોક્ટર સૌરવ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે। આ ઉપરાંતની જો વાત કરીએ તો નર્મદા રાજપીપળાના કલેક્ટર સંજય મોદીનું ટ્રાન્સફર કરી તેમને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે। રાજ્ય સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ અને વિકાસ સંબંધિત પ્રોજેક્ટોને વધુ ગતિ આપવા માટે વહીવટી માળખામાં વ્યાપક ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો અનેક અધિકારીઓને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે, જેથી વિવિધ વિભાગોની કામગીરીમાં સતતતા જળવાઈ રહે।